અમેરિકા ગુજરાતીઓનો મનપસંદ એવો દેશ, જ્યાં અમેરિકામાં ગુજરાતીઓ ભણવા જાય છે, કમાવા માટે જાય છે અને ખાસ કરીને ફરવા માટે તો જતા જ હોય છે. પરંતુ એ ખાસ કેમ છે? કારણ કે અમેરિકામાં ટોપ મોસ્ટ સક્સેસફુલ યુનિવર્સિટીથી લઈને ટોપ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે ક્યાંક ને ક્યાંક ભારતીયોને ચોક્કસથી આકર્ષે છે. હવે અહીં એ વસ્તુ સમજવા જેવી છે, ઘણા બધા ગુજરાતીઓને ખબર જ નથી હોતી કે એવું કયું સિટી છે અમેરિકાનું કે જ્યાં રહેવું યોગ્ય છે અને જે સસ્તું પણ છે. જો તમને પણ નથી ખબર તો કોઈ વાંધો નહીં, આજે હું તમને બધા જ તમારા સવાલોનો જવાબ આપીશ આ એક જ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. Guys, welcome to Way to Videsh and my name is Karan Chadotra. અમેરિકામાં 50 જેટલા રાજ્યો આવેલા છે, જે આપણને બધાને ખબર છે. જે રહેવાની દ્રષ્ટિએ અલગ છે, ખાવા પીવાની દ્રષ્ટિએ અલગ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ અલગ છે અને ઘણી બધી રીતે અલગ જ છે. એ વાત તો પાકી છે. પરંતુ હા, એક વસ્તુ છે કે ઘણા બધા ભારતીયો અમેરિકા જતા હોય એમને ખબર નથી હોતી કે કયું એવું રાજ્ય છે કે જ્યાં રહેવું યોગ્ય છે. ઘણા બધા રાજ્યો એવા છે કે જે ખૂબ જ ખર્ચા છે, જે ખાસ કરીને ભારતીયો માટે પોષાય એવા નથી હોતા. પરંતુ હા, અમુક એવા રાજ્યો એવા પણ છે કે જ્યાં રહેવું ખૂબ જ સરળ છે અને સસ્તું પણ છે. અને અમુક એવા શહેર પણ છે જે ખૂબ સરળ પણ છે, સસ્તા પણ છે અને સારા પણ છે. અને હા, હું નથી કહી રહ્યો, આ કહી રહ્યો છે નિશે 2024, જે એક રિસર્ચ બેઝ કંપની છે, જે દર વર્ષે આ રિપોર્ટ બહાર પાડે છે, જેમાં અલગ અલગ પ્રકારના જેટલા પણ સાયન્ટિસ્ટો છે એ એમાં કામ કરે છે, રિસર્ચર્સ કામ કરે છે, જે આપણને બતાવે છે કે કયું એવું શહેર છે અમેરિકાનું જે સારું છે. આની સાથે એ પણ બતાવે છે કે ફેમિલી માટે કયું શહેર સારું છે, કઈ રાજ્ય સારું છે. એ બધો જ રિપોર્ટ આ એક રિપોર્ટની અંદર આવી જાય છે. આ 10મું વર્ષ છે જ્યાં અમેરિકામાં નિશે પોતાનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ અનુસાર અમેરિકામાં રહેવા માટે શ્રેષ્ઠ શહેર નેપરવિલે છે, જે ઇલિનોઇસમાં આવેલું છે. આ શહેર શિકાગોથી માત્ર 1 કલાક દૂર છે. નેપરવિલેની વસ્તી અંદાજે 1.5 લાખ છે. અહીં મહત્વની વાત તો એ છે કે રેસ્ટોરન્ટ છે, ગાર્ડન છે, અહીં દરેક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને જોવા મળશે. અને હા, મહત્વની વાત તો એ છે કે જો તમને ભારતીય ફૂડ જ ભાવતું હોય તો અહીં ભારતીય રેસ્ટોરન્ટ પણ એટલી જ છે. અહીં સરેરાશ રહેવાનું ભાડું $1787 છે, એટલે કે ભારતીય રૂપિયામાં ગણવામાં આવે તો અંદાજે 1.5 લાખ રૂપિયાની આસપાસ છે. નેપરવિલેમાં દરેક પરિવારની શારીરિક વાર્ષિક આવક $1.43 લાખ, એટલે કે લગભગ 1.20 કરોડ રૂપિયાની આસપાસ છે. હવે જો તમારે અહીં જઈને કમાવવું હોય ને, એટલે કે નેપરવિલેમાં જો તમારે કમાવવું ને, તો ઘણા બધા ઓપ્શન છે, જેમ કે મેડિકલ ફિલ્ડ છે, રેસ્ટોરન્ટની ફિલ્ડ છે અને ખાસ કરીને આઈટી સેક્ટરની ફિલ્ડ છે. અહીં આઈટી સેક્ટરની ઘણી બધી કંપનીઓ છે જ્યાં તમે કમાઈ શકો છો અને સારું પેકેજ પણ મળશે. નેપરવિલે બાદ જો કોઈ તમારે સિટીમાં રહેવું છે ને, તો એ છે ધ વુડલેન્ડ, જે ટેક્સાસમાં આવેલી છે, કેમ્બ્રિજ, જે મેસેચ્યુસેટ્સમાં આવેલી છે, આર્લિંગ્ટન વર્જિનિયામાં, પ્લાનો ટેક્સાસમાં આવેલી છે, ઇરવિન કેલિફોર્નિયામાં, કોલંબિયા જે મેરીલેન્ડમાં આવેલું છે, ઓવરલેન્ડ પાર્ક જે કેન્સાસમાં આવેલું છે, આ બાદ એન આર્બર જે મિશિગનમાં આવેલું છે અને છેલ્લે બેલીવુએ જે વોશિંગ્ટનમાં આવેલું છે. આ બધા જેવા શહેરો છે કે જે રહેવાની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે. આ હતું જે સૌથી સારું શહેર માનવામાં આવે છે. જો હવે તમારે એ જાણવું હોય કે કયું શહેર એવું છે કે જે ખૂબ સસ્તું છે, તો એ છે ઇન્ડિયાનાનું સાઉથ બેન્ડ. આ એક એવું શહેર છે કે જે ખૂબ જ સસ્તું માનવામાં આવે છે. અહીં જો તમારે ઘર ખરીદવું હોય ને, તો બાકીના શહેરોની મુકાબલે ખૂબ જ સસ્તું છે. અને હા, ભાડાના હિસાબે પણ અહીં ખૂબ જ સસ્તું છે. એટલા માટે અહીં લોકો ભાડે રહેવા પણ જતા હોય છે. અહીં 1 લાખની વસ્તી ધરાવતા સાઉથ બેન્ડમાં તમે $1.13 લાખ, એટલે કે લગભગ 95 લાખ રૂપિયામાં તમારું પોતાનું ઘર ખરીદી શકો છો. અહીં $937, લગભગ 78,000 રૂપિયામાં ભાડા માટેનું ઘર પણ મળશે, જેમાં ટોપ ક્લાસ ફેસિલિટીઝ હશે. જો અહીં તમારે કમાવવું હોય ને, તો ઘણા બધા ઓપ્શન છે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. આઈટી ફિલ્ડથી લઈને રેસ્ટોરન્ટની ફિલ્ડ અહીં ખૂબ વિકસિત છે. પરંતુ હા, એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે અહીં ગુનાઓ ખૂબ વધારે છે. એટલા માટે જ લોકો અહીં ખૂબ ઓછા પ્રમાણમાં રહેવા માટે જતા હોય છે. ત્યારે હું તમને સમજાઈ ગયો છે કે અમેરિકાનું એવું કયું સિટી છે કે જે રહેવા માટે ખૂબ સારું છે. અને બીજું હા, તમને એ પણ સમજાઈ ગયો છે કે અમેરિકાનું એવું કયું સિટી છે જે ખૂબ સસ્તું છે. ત્યારે આ રિપોર્ટ તમને કેવો લાગે અમને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.